જય માતાજી, જય શિવ શક્તિ. કેમ છે મારા મિત્રો? મજામાં છે. ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહો, મજામાં આવી જશે. સરસ મજાનું સવાર થઈ ગયું છે. વાગી હશે મિત્રો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જવું છે ઘડીક બહાર ગામ ધંધુકા બાજુ. પાછા આવીને કાંઈ ગામમાં લગ્ન છે એટલે અહીંયા ઘડીક હાજરી આપવાની છે. ધંધુકાનું કલાક 1.5 કલાકનું કામ છે તો પતાવે ને બધું કાંઈ બધા. પછી મેં લગ્નના કામકાજ છે ઝાઝા દીએ વ્લોગ મિત્રો ચાલુ કર્યો બહુ દિવસો પછી, બરાબર. તો બધાને મિત્રોને આઈ એમ સોરી, કારણ કે ઝાઝા દી પછી વ્લોગ આવ્યો છે. બરાબર, કોઈ ટેન્શન નહીં. હવે રોજ પાછા કન્ટિન્યુ વ્લોગ ચાલુ કરશું. કોકને આઈફોન લીધો પછીના વ્લોગ ઉતારવા ઓછા થઈ ગયા ને એવું ન હોય મિત્રો. થોડોક ટાઈમ ખેતીવાડીમાં વધારે કામમાં હોય એટલે વ્લોગ ઉતારવા ઓછો ટાઈમ મળે થતું હોય. ચાલો ફ્રેશ થઈ ગયો છું. ધંધુકા બાજુ જઈ આવું. પછી મેં કીધું આપણે લગ્નમાં હાજરી દીધી. પછી પાછું બપોર પછી પાછું ખેતર જવાનું થાય. પાછું એ બધી કામ ચાલુ સાઈડમાં તો થોડું રહે. તો ચાલો કંઈ વાંધો નહીં, પેલા ધંધુકા જઈએ. કઈ દે ઘડિયાળ લઈ દીધી. કઈ દે એટલા હા યાર. હવે રેડી મિત્રો. આખો દી વ્લોગને શૂટ કરવાનો, મિની વ્લોગનો એક કેટલો લેવાનો ધંધુકા. તો કે ધંધુકા જવાનું કારણ એક હતું કે આપણા યુટ્યુબના ફ્રેન્ડ્સ ઝાઝા ટાઈમથી વેઇટ કરતા હતા. આવવાનું ભાલમાંથી બહુ આગે થયા હતા, ઉત્તર ગુજરાતને થયા હતા એટલે જવાનું હતું. બરાબર, ધંધુકા જીયા ખૂબ આનંદ કર્યો, ખૂબ બેઠા, મજા આવી ગઈ. બરાબર, ઉત્તર ગુજરાતમાં આવ્યા હતા, મજા આવી ગઈ. જોકે સાળંગપુર દર્શન કરવા નીકળ્યા હતા, આનંદ આવી ગયો. આજે ધંધુકા બધા ભેગા થયા, કારણ કે કહેતા હતી કે તમે આવજો મેં ચોક્કસ આવીશું, કંઈ વાંધો નહીં. તો આવીને સીધા ખેતર મશીને ફેરવાનું તો ઘઉંનો મિત્રો નજારો જુઓ. અંધારું થવાની ફૂલ એમ છે, પણ તો જોઈ લો તો આવશે મસ્ત. તોય જોકે જો મસ્ત ઘઉં જોરદાર થઈ ગયા. ઝાઝા દિવસો તમને ઘઉં દેખાડે, કાલ સવારમાં મસ્ત તમને દેખાડે. બરાબર, હવે કન્ટિન્યુ વ્લોગ આપણા મિત્રો થશે ચાલુ. બરાબર, એટલે કોઈ ઉપાધિ ન કરતા, રોજ વ્લોગ આવશે. બરાબર, ડેઈલી સર્વિસના વ્લોગનું ટ્રાય લઉં છું. વ્લોગ આવી જશે. બરાબર, કોઈ મૂંઝાતા નહીં. બરાબર, અમુકને એમ થતું છે, અમુક હશે કોકો કેવા બળતરાવાળા હોય ઈર્ષાળું કે આમને વિડીયો બંધ થઈ જાય સારું ને બધું હોય ઘણું આમાં, કારણ કે યુટ્યુબ છે ભાઈ. આ તો અમુકને આપણે બધું થતું હોય કે મીડિયા ઘણા છે એવા નમૂના, એમ બધું થતું હોય. કંઈ વાંધો નહીં. હવે એને માતાજી શીખી રાખે, સમજ્યા? બળતરા કરતા હોય નહીં. અને હવે જોયું છે ટ્રેક્ટર લઈને ઘર બાજુ હાલે જો એક નમૂનો હાલ્યો જાય છે. અને તમે વિડીયો પહેલી વખત આ જોયો છે. આ સંબંધીનો છોકરો છે બાજુના ગામનો. તો કર્યું ટ્રેક્ટર ચાલુ. હવે કાલ સવારમાં પાણી લાઈન બાઈનું બધું ક્લિયર કરી નાખ્યું. કાલ ટાઈમ મળે એટલે કાલને કાલ ઘઉંમાં ચોથું પાણી પાવાનું છે, ચોથું. બરાબર, એ ટ્રેક્ટર ચાલુ ન કરો, ઉભર કરી એ બધું છે મિત્રો. તો ચાલો હવે ટ્રેક્ટર પહોંચી ગયા છે. ટ્રેક્ટર સ્ટાર્ટ, અંધારું થતું આવે છે મિત્રો. ડેઈલી વ્લોગનું ટ્રાય લઈશું. બરાબર, હા. કોઈક એમ થતું કે આઈફોન લીધો પછીનો વ્લોગ ઓછા થઈ ગયા. ના એવું નથી કાંઈ. ટાઈમ થોડોક મળતો નહોતો, થોડુંક મૂડ એ ઓછું સડતું, કારણ કે લાઈવ આખંડ લાઈવ બહુ અત્યારે હમણાં કાંઈ મિત્રો લાઈવનું તો મેં બહાર ને એટલા લાઈવ રોજે રોજ કરતો હતો. લાઈવ બધું છે નીરમાં ત્રણ લીધો સલકા નીલું છે કુંડી એમ પા. હવે હાલો તો આવે અંધવે હોમ. The next day. સુપ્રભાત, જય માતાજી, જય શિવ શક્તિ. કેમ છો મારા મિત્રો? મજામાં. બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું હતો. ફરીથી ઇનઈ વ્લોગમાં તમારું સ્વાગત છે. ઇનઈ વ્લોગમાં કેમ મિત્રો કાલ વ્લોગ અધૂરો રહ્યો હતો, ધંધુકા ગયેલો હતા એટલે. તો કાલ હું ભાઈ ધમોભાઈ ધંધુકા બાજુ જતા રહ્યા હતા. મહેમાન ઉત્તર ગુજરાતમાંથી આવવાના હતા એટલે બહુ ખૂબ મજા કરી. આવી ગઈ ગેરેજે ખોલી નાખ્યું અગરબત્તીને એવું કરીને સીધું જવાનું ખેતરે. હવે અગરબત્તીનું સવારમાં કરી નાખ્યું ને એટલે એકદમ દીવાની એવું કરીને પછી મેં બધું જેવી ગેરેજે. તો ચાલો સાફ સફાઈ થોડી કરીને પછી દીવાની કરી નાખી. ખેતરે જઈને થોડોક નજારો તમને વ્યવસ્થિત દેખાડવો. જો કે કાલે ગઈ ક્લિપમાં જોયું છે, કાલે સામની ક્લિપમાં
ફૂલ અંધારું થવા આવ્યું હતું અને પછી તે વખતે આપણે બ્લોગ ચાલુ કર્યો હતો પણ ટૂંકમાં જેવું તે વખતે બતાવતું છે એટલે નો પ્રોબ્લેમ. તો ચાલો હવે મોડું કરવું નથી, કાયમ સાફ સફાઈ કરી દીવાની કરી નાખી પછી અહીં ખેતરે ચાલો. ફાઇનલી મિત્રો મશીન ચાલુ કરી નાખ્યું છે, પાણી બાણી બધું. ઓકે પછી તો બપોર પછી એકટાણું કરવા શનિવાર હતો એટલે ઘરે જતો રહ્યો હતો. ઘરે જ જઈને આવીએ ને એટલે આરામે કર્યો, એકટાણું કરીને પછી લાવ મશીન ચાલુ કરી દીધું. મશીન ચાલુ, ઘઉંની અંદર ચોથું પાણી લાઈને હેલો જવું શું જો પાણી અત્યારે સીડ્યું લાઈનમાં. હા, ચેક કરતું જોવું પડે લાઈન ચેક. ગમે ત્યારે પાણી ચાલુ કરી એટલે ખાસ લાઈન ચેક કરવી જરૂરી છે. હાથમાં લઈ લીધો છે લાણો, લગભગ આ ખડ જે કે ને લાણો એ લગભગ ભાલ સિવાય લગભગ મને ખબર છે ત્યાં સુધી બીજે ક્યાંય નહીં થતું હોય તો કમેન્ટ કરજો. જ્યાં પાણી લીકેજ થતું હોય, હાંધા માર્યા હોય ત્યાં લાણો ડૂબી દેવાનો બરાબર. અને એમથી બેસ્ટ વસ્તુ સાણ, ગાય અથવા ભેંસનું સાણ હોય ને, હું તમને આગળ દેખાડું છે. સાણ ક્યાં નાખેલું છે જો આગળ હાંધો થઈ ગયો. જ્યાં હાંધો નાખ્યો સાણ નાખી દો ને એટલે તમારી પાણી બાણી હાવ નીકળે નહીં. હાંધો આગળ તમને દેખાડું છું. અંદર નથી ધોરિયામ જે કટકા પાથરેલા લાવે ને ક્યારા દીઠે કે કટકો એની અંદર હલાણો નાખી દો. જ્યાં સાણ નાખેલું જો તમને દેખાતું હશે. સાણ અત્યારે ભર્યું છે ને કમ્પ્લીટ. પાણી બાણી લીકેજ થાય ભાઈ નહીં આવી રીતે. કારણ કે હાંધા શું કામ હોય કે જો આ પાળીઓ દેખાતો હોય તમને જો આ જગ્યાએ એ પાળીએથી આમ હાંધો છટકાવવાનો હોય ને એટલે નકર તો મોટી લાઈનો આપણી પાસે ઘણી લાઈનો પડી છે. તો ટૂંકમાં કેરા એક કેર મૂકો ને જો આ અત્યારે હાંધો છટકાવવાનો ઓલપાનો જે કેરો રહ્યો અહીંયા નહીં પાય એની આગલા કેરા પર છટકાવવાનું એવી રીતે હોય. નકર તો હળંગ લાઈને હમણાં નાખી દીધી કોઈ પ્રોબ્લેમ ન થાય. ટૂંકમાં પાવામાં પછી ક્યાં આવે કારણ કે લાઈ નાખી વાળીને અંદર ઉતારવી પડે. હાંધા ફટકા નાખવા જરૂરી છે. ચાલો લાઈન ચેક કરતો ક્યારે પગી જાઉં કાંઈ એમ કા બરાબર. હાર રાખવો પડે. લાઈન તો ચેક કરવી જરૂરી છે કે લીકેજ હોય નહીં પાસ થઈ ગયું હોય તો એની વાત છે. એટલે જોવું જરૂર. ખોટું પાણી આપણું વેસ્ટ થાય બગડે અને સામે પાણી ઓછું પોગે જ્યાં નાકામમાં ક્યારામ લઈ જવાનું અહીંયા. ચાલો મિત્રો પાણી પાવાનું ચાલુ છે ઘઉંમાં. મસ્ત સનસેટ થાય જો જોરદાર. કેવું લાગે છે જાવ એવું છે ને શ્રીનારાયણ મસ્ત સનસેટ થઈ રહ્યો છે જોરદાર. આપણી ભાષામાં બી હાથમાં છે સનસેટ તો બી અંગ્રેજી શબ્દ ઘઉં કેવા છે ભાઈ મજા આવે એવું છે ને. હારો અલગ ફોન આવ્યો છે પછી ક્લિપ લો. ચાલો મિત્રો હવે મશીનો બંધ કરી. હવે જોકે અંધારું થઈ ગયું છે હવે તો મશીનો કરી દી બંધ. હવે ઘઉંમાં ઊભો છું ત્યારે બ્લોગ ઝાઝા ટાઈમે મિત્રો આવ્યો છે. બ્લોગ એડિટિંગ કરવાનો અપલોડ કરવાનો ઘણું હોય છે, થોડીક વાર લાગશે એટલે બરાબર દુકાન બમ પતાવીને મેં કીધું અપલોડ કરું બરાબર. કોઈ વાંધો નહીં. હવે બ્લોગ થોડોક ટૂંકો છે બરાબર. આઈ એમ સોરી, બધા સહન કરી લેજો. હવે પછીના બ્લોગ કન્ટિન્યુ ટ્રાય લઉં છું બરાબર. રોજ બ્લોગ એક દી જેમાં તો એ પ્રમાણે જ આવશે તે રોજની ટ્રાય લઉં છું. રોજ જો રાગે ચડી જાય તો કોઈ વાંધો નહીં. તો ચાલો આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં. લાઈવનું અત્યારે એટલું ધબધબાટી હાલે, બધા મિત્રો બહુ સપોર્ટ કરે છે. એનો સપોર્ટ આપતા રહીજો બરાબર. તમારો બધો ખૂબ ખૂબ આભાર. તો મળશું કાલે સરસ મજાના ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી શક્તિ, બાય બાય.